હા કઈ નથી ને એટલે જાય હું નહીં કઈ નહીં કી ને જાય હું તો જાય હું એટલે વાગડી હે ને થોડીક વાર રામ રામ સીતારામ બધા દૈરાની કે બધા મજામાં સીતારામ જય વતરાજ જય માતાજી જય દ્વારકાધીશ કી હે બધે મજામાં આજ અમે જઈએ રિવરફ્રન્ટ જઈએ ખાલી હે ને ફરવા જઈએ અમે થીમ પાર્ક માં જાય એવું કઈ નક્કી ને જોઈએ આજે કેવું છે જો કે ઈ તો નાના છોકરાઓ માટે જ છે વધારે તો હા એટલે અમે તા કઈ નક્કી ને એટલે જાય હું નહીં કઈ નક્કી ને જાય હું તો જાય હું એટલે વાગડી હે ને થોડીક વારમાં નીકળીએ હાલ ઓને કાઈ વાત છે ને કોઈ કામ ને ફ્રી વેલા થઈ ગયા ને તો કે જાય વાગ્યા અટાણે કેટલા 5:30 જેવું છે 5:30 જેવું થયું મારે એટલે ટાઈમ નતો જાય તું કે 11 વાગે 10 વાગે રિવરફ્રન્ટ બંધ થાય તાર આવતા રહી હું રાંધન ખાઈ લી હું અટાણે જઈએ હાલે અમે જઈએ અમે હે ને રિવરફ્રન્ટ થી પૂગે આવ્યા નોનીલ જાય ટિકિટ લેવા અમે હે ને હોન્ડા બરાબર રાખી દીધું કે રોગો અંદર કાઉ લે જાવું અનિલ હે ટિકિટ લે હે ને રિવરફ્રન્ટ પૂગે આવ્યા ને અંદર આવ્યા અનિલ ટિકિટ લઈ લીધી ટિકિટ લઈ લીધી ને અમે અંદર આવ્યા અટાણે હે ને વાગ્યા 7 વાગે કા અમારે રસ્તામાં થોડું મોડું થઈ ગયું હા પાછા તૈયાર થયા એટલી વાર લાગી ને પાછું ને થોડુંક રસ્તામાં મોડું થયું કે અમારે ઘરે લાવવું પડે જો કે હું મેરાના અંદર જ લાગે થીમ પાર્ક માં જો હા થીમ પાર્ક માં વધારે એટલી પબ્લિક બહુ ના ચાલવામાં એટલી પબ્લિક નથી કે વાહ મેળો હે ને એટલે પછી આનો હોય ને પબ્લિક મેળો હોય એટલે વાહ મેળા જેવું તો હે પણ આપણે એકવાર પણ જો કે આપણા માટે ને તા બધું હે ને છોકરાઓ માટે વધારે પડતું અને બીજા નંબરમાં અંદર કાઉ હે જો પક્ષી હે બધાય માછલી ઘર હે પછી રાઈડ છે બધાય છોકરાઓ માટે એવું બધું હે પણ એ આપણા કઈ કામનું ને હા એટલે ગયા તા હે ને ટાબરિયા માટે હે ને પેલાનો અમારો બ્લોગ આવ્યો તો તાર અમે ગાતાઈ ખરી કોણ ભેગું રામ હતો રામદેવ આ તેદુ રામ હતો ધ્રાવ કરી લીધો તો ને એકદમ બેહે બેહન બેનભાઈ ધ્રાવ કર્યો તો સેલે મને ઉલટી થઈ હતી તેદુ નજીક છે આમાં 5 રાઈડ છે હા તેદુ નજીક છે આમાં કઈ હે નહીં એટલે અમે તારો અંદર જાતા ને દિનની ફરવા આવ્યા તે હું ફરીએ કાઈ અમે કઈ હાઈ જ કઈ પ્રમોશન નથી કરતા અમે કઈ પ્રમોશન નથી કરતા અમે તારો ફરવા આવ્યા અમારો અમે હે ને બારો બાર જ રખડીએ આમાં હા અમે બહાર જ આવ્યા અમે અંદર કઈ અંદર જે જેવું હે ને 100 રૂપિયા બગાડે ને અંદર જવાય હા 100 રૂપિયા બગાડે ને કોણ અંદર જાય ને ના પાછા છોકરા હોય ને ભેગા તો વાંધો ન આવે રામ કે કાનો તે તો કાઉ ટિકિટ ઓછી કરે નાખી હતી એટલે વાંધો નહોતો પણ વિજય કે રામ કે કાનો કે કોઈ તો ઈ બેહે હગે બાકી હું નોનીલ લાગી મે બેહતા ને એટલે અમાર તો રોગ્યો ટિકિટ નાખી જ દેવી પડે હજે હું તા બેહ અનિલ ની બીક લાગે એટલે ઈ સગડોર માં એકમાં જ બેહે બીજા મેળ ન આવે ને આમાં જોતા ખરી ચાલી કોરા પડદા માર દીધા ઈ કે કોઈ જોવે નહીં ન કરવાનું મે કોણ જેટ જોવાનું હે કેની ત્યાંથી દેખાયા આ જારીઓમાંથી પેલો નંબર તા કે કોઈની દેખાય જ નહીં ખાલી કેવા પૂરતું હોય કે દેખાય બાકી ત્યાંથી કઈ દેખાય નહીં પણ તોય પડદા માર દીધા તે આ હારું ઈ કે જરાય એક રીતે હારું ઈ એના માટે હારું કે કોઈ જોવે ન હવે ટિકિટ કોઈ અંદર ન જાય બહાર થી ન કરે જોવા વાળા તો જોવે જ લેવાના હા હું આંગળાના માથેથી સડે જા બારે માર થોડો તારી ભલાયો એ અનિલ આ સિંહ બેઠો જો ઈ કઈ જીવતો ને ઓય હું તાકા જીવતો હે જો કેવું હે પક્ષી ઘર એ ટૂંકમાં પક્ષી ઘર જેવું હે મન ટાઈ કે સિંહ બેઠો પેલા લઈ થયું ખાસો હે પછી અરે તો સાસણમાં આવ્યું તો ખબર પડે સાસણમાં બહુ હોય ને હા અમે હે ને ઈ વિચાર કરીએ કે વાત કેટલું લાંબુ છે એટલું હાલે મને તો હે ને આમાં કાક બેહીએ કામ મને તો હે ને આમાં ક્યાંક બેસવું હવે થાકે ગઈ ને હા અને અંજવારું મસ્તીનું હે લાઈટ તો જો એટલે ઈ બાકી ચારે બાજુમાં અંધારા પડે ઓલી બાજુ ચારે બાજુ અંધારા હે પણ આ લાઈટ હે ને એટલે હે ને વાંધો આવતો ને વાંધો આપણે પગી બાપા છે બીજો ગેટ હે પગી બાપા હે ગેટી પગી બાપા બેઠા હો બાકી પણ ધ્યાન રાખો ઈ કે કોઈ અમારે અંદર વ્યૂ જાય તો હા અંદર વ્યૂ જાય તો પછી તો બરોબર હે ને ઈ ધંધો લઈને આવ્યા હોય ને આપડી કી ધંધો પગાર હોય પગાર એટલે પગી બાપા તો વયા એ સિંહ ના બે બાજુ કેમ મોટા હે એ હા ઈ ના સમજાય એકી જોયું હા બે બાજુ મોટા હે એટલે એક ઓલી કોરા જોવાનું મોટું હે ને કાકો
કોરા જોર એટલે સિંહ એક જ છે પણ મોઢા બે સાઈડ છે સમજાણું આવો સિંહ કઈ જોયો હતી ના પહેલી વાર જોયો અમે એટલા વર્ષમાં તી જોયો કઈ ના રે ના. તો વાંધો નહીં તો તકા બે મો હોય તો મરે રહી તો તા બે મોય થી બટકા ભરે નહીં ખાય યાર અનિલ આપણા જીવ હાથમાં આવે તો એક મોય મણી ખાય ને એક મોય થોડી ખાય હાલે હાલે ને થાકેગા ના અંદર તો કઈ જવાય ને કી કે જો કે અમે આ રસ્તામાંથી થોડું ઘણું આ હે ને ઉપરથી ને જરા દેખાય સાઈ રોડમાં હાલ્યા જાય તો લીધું ખરી બ્લોગમાં અને બીજા નંબરમાં 2 દી પછી અમારું જે ઓલું એ લાઈફ આપણા મોટા બ્લોગનું ચેનલ છે ને એમાં એક બ્લોગ બનાવ્યો અમે સ્પેશિયલ રિવરફ્રન્ટ નો કે જો ત્યાં કામ વસ્તુ હે પછી કામ વસ્તુ વેચવાની હે કામ ગોઠવણીની હે કેવો મેળો હે કેવું રાઈડું હે પછી કેવા માછલા મગર બધી મગર ને તો એમાં આતા રહે ને પછી તું હા ઈ જીવો છે ઈ દેખાડી બધી વસ્તુ આ બધી રાઈડું હે કે કા રાઈડું ઓય ખબર ના નહીં ના ખાણી આઈસ્ક્રીમ ઓની હોય ખાણી પીણી હે ને આઈસ્ક્રીમ ઓની રાઈડું તો આગળ હે ને લગભગ ને જો બે મોઢા વાળો સિંહ આવે હા બે મોઢા વાળો સિંહ પાછો આવે ઈ થોડી કે મારું જ કે ડાયલોગ યાદ રાખો બે મોઢા વાળો સિંહ બે મોઢા વાળો છે હાસુ કાન એના બે કોરા મોઢા હે એટલી બે કીધું મેં તો પહેલી વાર જોઈ આવો સિંહ નહીં પહેલી વાર જોયો ઈ તો પહેલી વાર જોયો નહીં પહેલી વાર જ જોયો હોય ને જો કે મેં આવા હાસા સિંહ તો હોય જ નહીં પણ આવા મૂર્તિમાં બે મોઢા વાળો પહેલી વાર હા મેં મૂર્તિમાં આવું કોતરાણી કરનારને મારે એવોર્ડ દેવો જો એવોર્ડ દેવો પડે ઈ પહેલી વાર જોયો ખોટો સિંહ પહેલી વાર જોયો બે મોઢા વાળો હાસો તને જ જોયો પણ ખોટો મીઠા ને જ જોયો કાઈ અને હજે હે ને આમાં અમુક જગ્યાએ પાણી ભર્યા કે મેં એટલો ઓવર થયો તો ને એટલે જો બોડુમાં પાણી એમાં માઈસ ઓલા ગામ થાય મસર થાય માઈસલા ગામ મસર થાય માઈસલા જો કે ઝીણકા થઈ જાય બધું હા માઈસલા થઈ જાય પણ અટાણે તો હે ને મસર થાય જો આ બે મોઢા રસી હા દેખાણો ને હા ઈ તો જોઈ લીધો જોયો તો જ આપણે ને હું હે ને ઈ કહેતો તો કે એ હે ને હું થાકે કો હાલે ને જો કે અહીં આયલો હતી અમે 3 કિલોમીટર તો હાલે જ ગા લગભગ ઓયમાં અજે ગેટ આખું સેટ વાંથી આયલા તો સેટ સુધી આયલા લગભગ 3 કિલોમીટર છે પછી ખબર નહીં હાઈપો ને અજે ગેટ આવક જાવક થાય તો 100 થઈ જાય પણ અજે ગેટ તા સેટો હે અજે ઈ પણ અડધું બાકી છે કિલોમીટર તો પછી તો અડધો કિલોમીટર બાકી અજે તો ગેટી અડધું નહીં હોય મને લાગે ઈ પણ એક થઈ જતું હોય તો હોય હા 1 કિલોમીટર આઈ જો ને બહુ સેટું દેખાય આંટી સબડન દોલ સવતા નહીં ખાય એટલે દેખાય મને સિંહ નું મોટું જો ડબલ સિંહ વાળો વાહ એટલે સેટે હે ડબલ મોટા વાળો ડબલ મોટા વાળો સિંહ સેટ વાહ એટલું આયલા અમે હે ને એટલું હાલ્યા હા ને એમાં એવું હે તે અમે એવું થાકે કે અમે જઈએ આગળ ઘેર જઈએ ને આમ ફરીએ હજે તા કાર પીખું તમ દેખાડી આજ જો કે અમે હે ને સ્પેશિયલ વ્લોગ બનાવવા કે આવ્યા એવું ને કઈ અમે આજ નીકળ્યા હતા હાલવાન પછી માયનો કે હાલો ને શોર્ટ વ્લોગ માં આજ બનાવે હા આજ કઈક બહાર નું દેખાડીએ અમારા સબસ્ક્રાઇબર ને શોર્ટ વ્લોગ માં વધારે પૂરતું હે ને શોર્ટ વ્લોગ માં ઘરનું જ આવતું હોય બહાર નું ન આવતું હોય કે મોટા ચેનલ માં બહાર નું ઉતારીએ તો પછી ઘરમાં શોર્ટ વ્લોગ નું આપણી ઘર ડેઈલી વ્લોગ હે ને આજે હું કાલની કઈક મને ખબર નહીં એ થતું હતું કે આજ હે ને રિવરફ્રન્ટ જાવું હોય અનિલની કારકની કહેતી હતી ને હું હે ને હું કાલ જે આવીએ ને અમે હે ને એકવાર મોટો બ્લોગ અંદરનો બનાવી હું ઈ ફાઇનલ અને બતાવી હું પણ ઈ જોવા માટે અમારા એઆર લાઈફ મોટા ચેનલની સબસ્ક્રાઇબ કરી દેજો અને હે ને અમારા આ ચેનલની પણ ભૂલા વગર સબસ્ક્રાઇબ કરી દેજો ને ઇન્સ્ટામાં એઆર લાઈફ હે ફોલો કરી દીજો ફેસબુકમાં મારું પેજ પણ હે યાર લાઈવ એક સિદ્ધાર્થ ગોરાડિયા હે અને ઇન્સ્ટામાં એક સિદ્ધાર્થ ગોરાડિયા હે અંદર કુકડા હે અંદર હા અમે તો કુકડું બોલ્યું મને તો વિચાર પક્ષી ઘર હે ન્યા હું કા કુકડું કાથી બોલ્યું જવા બધાય પક્ષી હું તો થાકે ગઈ હાલે ને હારે મળી ઠીક હું તો કી નો થાય કોઈ વાત કરે ફરી પધારશો આ બોર્ડમાં એવું લખ્યું હા હે ને ફરી પધારશો હા પડી પધાર આ હે ને ઢીંગલાન બહુ હે ઓલા હે ને છોકરાને ઠેકડા મારવા મારા તો કઈ કામનું નથી મને તો ઠેકડા મારવા દે નહીં મને ઢીંગલાને ઠેકડા મારવા એવા ગમે મજા આવે કે હેરી પોસું હોય કે આપણે નાના હોય તારાથી લાઈફ કેવી હોય ખબર નથી પડે મોટા થયા પછી લાઈફ બધી પૂરી થઈ જાય જો પૂરું થઈ ગયું બંધ થઈ ગયું અમુક રાઈડો સ્ટ્રીટ લાઈટ નું કામ હા એ લાઈટો અમુક પૂરી બંધ થઈ ગયું અને હે ને અમે ઓલી ખેર આવ્યા હતા ને તાર હોળીમાં બેઠી હતી બ્રેક ડાન્સમાં પછી બીજા સગડર બેઠી હતી પણ આ સગડર બિસાડો ગોળ મોટું આવ્યું નથી એ પનોતી છે ખબર નહીં કાં હોય સાલો જ આવ્યું હતા એટલે એટલી ખાલી દેખાડવા પૂરતું જ આવ્યું અમે સ્પેશિયલ ઈવા હાટું જ અંદર એકવાર ગાતા કે હા અમે
અમી હે ને સગડોરમાં બેહવા હાટું જ ગાતા કે અનિલ ની હે ને બીજા કે નો બે સગડોરમાં બેહતા હતા હે ને સગડોર સાઈડ માં રીતે રિક્ષા આવે ને એટલે હે ને બેહાડું ની આ નકર મને રિક્ષા લેતી જાય હા. એટલે હેવતા જો કે સગડોર પાછું નામ નહીં લે રિવરફ્રન્ટ માં આવવાનું પાછું આવવું તો ઈ સગડોર ના હે ને ડોલસાઈ પણ હેવતા ઉતાર લીધા એટલે હેવતા દેખાવા પૂરતું ને પેલા તો હે ને દેખાડવા પૂરતું જ હતું ઈ સગડોર જોવા ને અમે આવ્યા હતા ચાલે ને સગડોર મોટું હે તો અનિલ ની શોખ હતી બેહવા છે પછી એનો તો બેડ નહીં વળી ટિકિટો અમી વાપર્યું રમે ને બધીમાં બેહે આથી કામ આપણે 3 જણા હોય થી 15 રાઈડ આવે 15 રાઈડ આવે 15 વાર કોણ બેહે કોઈ નો બેહે હું રામ બેઠા હતા ને અમી બિનભાઈ ગમે એમાં બેહે તો તમે બેહન કેટલીક વાર બેઠા હતા કેટલી રાઈડ ટિકિટ પૂરી કરી મજા નહોતી રહી ને પછી ખબર હા ઉલટી થઈ હતી ખબર હા, ઉલટી થઈ હતી એટલે તો પછી તોય મારે તો બેહવું તો હજી હે ને ટિકિટ ઉત્યું ને એટલે મણી થાય કોઈ પાછી જા કાઈ હાલવાનું છે ખાલી ખબર નહીં મને દોડવાનું મન થાય હાલવાનું એકદમ મન થાય ઈ થાય કે દોડા કે હાલા ઈ ખબર નથી પડતી એટલે હે ને હું ઈ કહેતી હતી એવું હતું કે હે ને ઓલી કરા બધી ટિકિટ ઉત્યું નાખે છે આ સાઈડ કાઈ ટિકિટ ઉત્યું નહીં એટલે અમે આવ્યા કઈ સાઈડ આપણે ઓલી હે ને આ જો ખાણી પીણીનું હે ને છોકરાને લહર પટ્ટીઓ ને ઈસ્કાર હે ને એવી જગ્યાએ મેં હે ને કઈ ની પેન્ટોપ પહેર્યા અનિલ કે પેન્ટોપ પહેર લે મણી એક ઓલા એઆર લાઈફ મોટું ચેનલ હે ને એમાં કમેન્ટ હતી કે મેં જે કપડા પેન્ટોપ પહેર્યા હતા ને એમાં અંબુડો વાળો હતો રાણીબેન અંબુડો ન વરાય પેન્ટોપમાં ખરાબ લાગે એટલે મેં વાળ પરમેનન્ટ કરાવી લીધા એટલે હેવતા હું ગમે એ પહેલા હગે હેવતા ઈતા કર્યું નહીં થાય કે વાળ સીધા રાખવા છૂટા રાખવા સીધા કરાવવા એટલે ઈતા કઈ કાંઈ ને ના સાઈડ તો ખાડી દેખાય નાથી આપણું નરસણ ટેકરીનું પુલ દેખાય રંગીલું હા એટલે બાકી હે ને બીજા નંબરમાં કામ છે અનિલ ખબર છે કે મને હે ને આ રિવરફ્રન્ટમાં મજા આવે મારે એક મિસ્ટેક થાય કે આમાં હે ને મને શેરીવાળા ગીતું ગાતા નહીં મને ઓછું ગમે મને હે ને ખોટું બોલવી જાજુ ન ગમે કકડાટ મને એ થાય શાંત વાતાવરણ હોય ને કંઈક મજા આવે અહીંયા ચોપાટી આપણે શાંત વાતાવરણ હોય એટલે એ કઈ ઉપાધિ હોય કે ગીતું વાગતા હોય ને આ ને તેન રાત તો હાલે હાલે સાવ થાકે ગઈ અનિલ મને ઠકવા દીધી પગું દુખે એ થાય કે હું આ પલુઠી વાળે હેઠી બેસી જા કે ન બેસે અનિલ હું ઈસકો ખાય ના ના અમે હે ને આવ્યા નાસ્તો કરો પાણીપુરી ખાવા કઈ હા પાણીપુરી ખાવા રાણીનું રોજનું ખાવાનું રાણીનું રોજનું નહીં કારક જ ખાવાનું કાંઈ એમ કઈ નથી ખાતી હે ને પાણીપુરી કાલે નહોતી ખાધી ને એટલે આજ પાણીપુરી ખાવાનું મન થયું ન કરતા ન ખાત ને સાચી વાત પાણી કેવું મગ્યું મીઠું જો ભાઈ ની ડુંગળી કાપવાની ટ્રીકી હે કી કાપે ઈ આપણે આઈ નો કાપે હગ્યો સાચી વાત આ સ્ટ્રીક જોઈએ જો ડુંગળી કાપવાની બાકી આપણે પાણીપુરી આવે કે ભાઈ પૂછે પાણીનું પાણી તીખું મીઠું બે અલગ અલગ કી કે હું મીઠું ખાય અને તીખું ખાય એવું હે ને હા સાચી વાત છે અને માથી એક બકરી ભેળ આ અમારી બે રેકડી સ્પેશિયલ હે કાયમ છે નિયંત્રણ ચાર આવીએ ત્યાં આમ વધારે જ આવતા હોય કે હે ને આમણે બહુ ભાવે આ પાણી આવે ગો તીખું અને મીઠું હે ને ખાવામાં પાણીપુરી જો આપણી હે ને ભેળ પણ આવે ગઈ ભેળી ખાવા માંડો ભેળ જોઈને મજા આવે અને ભેળ બહુ મસ્તી હોય કઈ કેવી આમાં તીખું કેવું મીઠું કેવું કામ આ મીઠું હે આ તીખું આ હે ને મીઠું હે ને ઓલું હે ને તીખું હે હા એટલે